હું હમણાં ઋષિકેશ હતો અને ઋષિકેશના ગંગા કિનારે બેઠો બેઠો વિડીયો જોતો હતો ચૈતરભાઈનો, ચૈતર વસાવાની જામીન અરજીને સુનાવણીને જેલ મુક્ત થવા બાબતનો. તો ત્યાંનો એક સ્થાનિક માણસ મારી બાજુમાં હતો અને એને મને કહ્યું कि अरे भाई ये कौन है, इनके वीडियो देखते हैं हम, मतलब इनको जेल में डाला गया है और मतलब इन्होंने क्या कर दिया है, कुछ मतलब बड़ा इन्होंने कुछ किया है. तो फिर मैंने કહ્યું કે ના ભાઈ, આ તો અમારા એક લોક લાડીલા, અમારા હૃદય સમ્રાટ, અમારા ધારાસભ્ય છે. જળ જમીન જંગલ મુદ્દે જીવવા મરવા ખપી જવા માટે તત્પર રહેનાર એક યુવાન નેતા છે, એક યુવાન છે ક્રાંતિકારી. અને એમનો ગુનો માત્ર એક ગ્લાસ એમને કોઈકને, અને એ પણ સાબિત નથી થયો, આક્ષેપો છે કે કોઈને ગ્લાસ માર્યો. तो એને મને કહ્યું कि अरे यार ये गिलास मारा और इसमें इतने दिनों से मुझे तो लगा कुछ बड़ा ही कोई क्राइम कर दिया होगा इन्होंने, तो इस प्रकार पुलिस उनको लेकर के इधर से उधर जा रही है, इतना चाक चौबंद, इतने बंदोबस्त करके पूरा कॉन्वॉय उनका निकलता है. એટલે પછી મેં કહ્યું કે એને ગ્લાસ તો નથી માર્યો અથવા સાબિતી નથી, એ માત્ર આક્ષેપો છે. અને કદાચ એને ગ્લાસ માર્યો છે ને તો આ ચૈતરભાઈ વસાવાએ ગ્લાસ માર્યો છે જળ જમીન જંગલને લૂંટનારા ભ્રષ્ટાચારી લોકોને. સત્તામાં રહી ગરીબો માટે વપરાતા જે પૈસા છે, જે ધન છે, જે વિત્ત છે, જેનાથી દારૂણ ગરીબી દૂર કરવા માટે આપણે બધા તત્પર છીએ, એ મનરેગા કૌભાંડ ઉપર આ ભાઈએ ગ્લાસ માર્યો છે. એટલે મેં એને હિન્દીમાં કહ્યું, મેં એને કહ્યું કે વિકાસવાદના નામે, મૂડીવાદના નામે આદિવાસીઓને મૂળિયા સાથે ઉખાડી નાખવાના જે ષડયંત્રો થાય છે ને, એની સામે નિર્ભીક નીડર બની આંખમાં આંખ નાખી સરકારની, અને જો કોઈ લડતું હોય તો આ યુવાન છે, અને આ યુવાને ગાંધીનગરમાં બેસી અને અધિકારીઓ સાથે મિલીભગત કરી ગરીબ માણસોનું અનાજ, ગરીબ માણસોના પૈસા ખાઈ જનારા લોકોની ભ્રષ્ટાચાર કરવાની મનોવૃત્તિ ઉપર ગ્લાસ માર્યો છે. એટલે મેં પછી એને મારી રીતે સમજાવ્યું કે શું છે આખો ઘટનાક્રમ. એટલે આપણને એમ થાય કે આપણે ઘણી બધી વખત વાત કરીએ કે ચીનમાં સામ્યવાદ છે, દુનિયાના ઘણા બધા દેશોની અંદર તાનાશાહી છે, લોકતંત્ર છે નહીં, અને તમારો અવાજ કચડી નાખવામાં આવે, કોઈ માનવ અધિકાર નથી. તો આ માત્ર ત્યાં નથી, ચૈતર વસાવાની જેલ મુક્તિ નથી થતી, એ શું છે? એ તાનાશાહી જ તો છે. એટલે આપણે એવા ભ્રમમાં ન રહેવું કે અહીંયા લોકશાહી અથવા તો લોકતંત્ર એના મૂળ સ્વરૂપે છે, બંધારણ એના મૂળ સ્વરૂપે છે, એવા ભ્રમમાં આપણે બિલકુલ નહીં રહીએ. કેમ કે ચૈતર વસાવાની જેલ મુક્તિ થતી નથી. વારંવાર ક્યારેક સરકારી વકીલ પાસે સમય નથી હોતો, ક્યારેક વકીલો હડતાલ ઉપર હોય, ક્યારેક અરજીની સુનાવણી થાય એ પહેલાં જ સમય પૂરો થઈ જાય. આવા અનેક ગતકડાઓ કરી અને સરકારનો કાન મરડનાર એ ક્રાંતિકારી યુવાનને જેલમાંથી મુક્ત થવા નથી દેવાતો. અયોધ્યામાં રામ જ્યારે વનમાંથી પરત ફરવાના હતા 14 વર્ષના વનવાસ બાદ, અને સીતાહરણ, રાવણ વધ, આ બધા જ ઘટનાક્રમ પછી જ્યારે ભગવાન રામ અયોધ્યા ફરવાના હતા, અને જે આનંદ ઉત્સાહ હતો અથવા તો જે બેકરારી, જે તલબ હતી અયોધ્યાવાસીઓની અંદર, એટલી તલબ દર વખતે જ્યારે પણ તારીખ હોય, સુનાવણી હોય, એટલે અંબાજીથી ઉમરગાંવ, અને ન માત્ર અંબાજીથી ઉમરગાંવ, આ રાજ્યના દરેકે દરેક ક્રાંતિકારી યુવાનના હૃદયમાં એક ભાવ હોય છે, એક બેકરારી હોય છે કે હાલ ચૈતરભાઈ બહાર આવશે, હાલ ચૈતરભાઈ ફરી ડેડિયાપાડાના લોકોના વિકાસના કામમાં જોડાઈ જશે, હાલ ચૈતરભાઈ પાર તાપી લિંક પ્રોજેક્ટના મામલે અનંત પટેલની પડખે ખભે ખભો મિલાવી અને લડશે, હાલ ચૈતર વસાવા બહાર આવશે અને જળ જમીન જંગલ જ્યાં હજારો વર્ષોથી આપણા પૂર્વજો રહે છે એને લૂંટતું બચાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્વાસિત લોકોના અધિકારો માટે ચૈતર વસાવા રેલી કરશે અને પોલીસ સાથે બાથ ભીડશે. આવા દિવા સ્વપ્નો આ રાજ્યનો દરેક ક્રાંતિકારી યુવાન જોવે છે. પણ ખબર નહીં, મને ડર એ વાતનો છે કે 2027 સુધી બહાર નીકળવા દે તો સારું. કેમ કે મેં કહ્યું ને કે ચીન અને બીજી બધી જગ્યાએ સામ્યવાદ અથવા તો તાનાશાહી, જો હુકમીવાળી સરકારો નથી, આ રાજ્યમાં પણ ક્યાંક ને ક્યાંક
જો સરકાર ઈચ્છે ને તો તમારી સાથે બધું જ કરી શકે. તમને રાતોરાત ઉપાડી અને એવા જેલમાં ફિટ કરી દે કે તમારા બધા જ માનવ અધિકારો કડડભૂસ થઈ જાય, એનું ધોળા દાડે હનન થઈ જાય. એટલે મને બહુ જ ડર લાગે છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે કે 2027ની ચૂંટણી સુધી ચૈતરભાઈને અંદર રાખવાના કોઈ ષડયંત્રો ન થાય, કોઈ કારસા રચવામાં ન આવે. કેમ કે આ રાજ્યનો યુવાન, આ રાજ્યની અંદર લોકતંત્ર અને લોકશાહીને ઈચ્છનારા તમામ લોકો ઈચ્છે છે કે ચૈત્ર વસાવા જેલ મુક્ત થાય, પણ કોઈને કોઈ કારણસર. એટલે મારું જે ભય છે અથવા તો મને ડર છે, વાત માત્ર મારો મનનો ઉપજાવેલો ભય હોય એવી અપેક્ષા હું રાખીશ. અને આપણા ચૈત્ર વસાવા જલ્દી જ બહાર નીકળે, એમના બંને પત્ની, એમના બાળકો, આપણે બધા જ એમની રાહ જોઈ રહ્યા છીએ. અને ઘણા વર્ષો બાદ આદિવાસી, ન માત્ર આદિવાસી વિસ્તારને પણ ગુજરાતને એવો લેતા મળ્યો છે જે નિર્ભીક નીડર છે. મિત્રો, એક ગામના સરપંચ તરીકે પણ લોકો સરકાર વિરુદ્ધ, પક્ષ વિરુદ્ધ, સત્તામાં બેઠેલા, અહંકારથી ગ્રસિત માતેલા સાંઢ જેવા લોકો વિરુદ્ધ નથી બોલી શકતા. બધા કુલડીમાં ગોળ ભાગે છે. એવા સમયમાં આટલી હદે લડવું, બિલકુલ નિર્ભય બનીને, જ્યારે તમામ પ્રકારના ષડયંત્રો તમારી સાથે થઈ શકે છે, તમને તમામ પ્રકારે ફસાવવાની ચેષ્ટાઓ થઈ શકે છે, પરંતુ બિલકુલ ડર્યા વિના, પોતાની બિલકુલ પરવા કર્યા વિના, નાના બાળકો, એ ચૈત્રભાઈના હું જોઉં છું ને મારા અશ્રુ રોકાતા નથી. એ બાળકો, એ કુટુંબ, એ પરિવાર, એ વિસ્તાર, એ બધા માટે જેને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું છે, એ અમારો હૃદય સમ્રાટ, અમારો ક્રાંતિકારી યુવાન હવે જલ્દી બહાર નીકળે. ભગવાન આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે, કેમ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે અનેક સમીકરણો છે કે 2027ની અંદર આ ગુજરાતની, આ રાજ્યની સરકારની યાત્રા ખૂબ જ કઠિન બનવાની છે. અને એની અંદર ધનાનંદના સામ્રાજ્યને તોડવા માટે થઈ ચંદ્રગુપ્ત જે રીતે પ્રગટ્યો હતો ભારતની ધરતી ઉપર, એ રીતે મને લાગે છે કે ચૈત્ર વસાવા પ્રગટ છે, ગોપાલ ઇટાલિયા પ્રગટ છે, રાજુ કરપડા પ્રગટ છે, જિગ્નેશ મેવાણી પ્રગટ છે, અનેક એવા લોકો પ્રગટ છે જે આ તાનાશાહી, અમલદારશાહીથી આ રાજ્યને મુક્ત કરશે. તો આશા રાખીએ કે હવે કોઈ ષડયંત્રો ન થાય, કશા કારસા ન રચાય અને ચૈત્ર વસાવા જલ્દી જ બહાર આવે. કેમ કે આ મન સ્વીકારી નથી શકતું. એક માણસ જેની ઉપર આક્ષેપો સાબિત નથી થયા એ છૂટી નથી રહ્યો. અને બીજી તરફ એવા ઘણા બધા કેસ આપણે જોઈએ છીએ જેમાં લોકો સંગીન બિનજામીન પાત્ર અપરાધ કરીને પણ સત્વરે બહાર નીકળી જાય છે અથવા તો બહાર હોય છે. તો ઠીક છે, લોકતંત્રને બચવાની, મજબૂત વિપક્ષની ઉપસ્થિતિ રહેવાની એક જે સંભાવના છે, સંભાવના ચૈત્ર વસાવા છે. અને જલ્દી જ મુક્ત થાય અને એ દિવસ જલ્દી જ આવે જ્યારે આપણે એમને વધાવી લઈએ. ધન્યવાદ. જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ચૈત્ર વસાવા, જય જોહાર.